લાગવા મળી. ઓબ્વિયસલી બીક લાગે ને બધાને. એ થોડા દોડ્યા એટલે શું થયું, વાંદરા પાછળ દોડ્યા. થોડા હજુ દોડ્યા એટલે આ તો આ ચાલુ થઈ ગયું. શેક દોડી એટલે પાછળ પેલા દોડતું એટલે મતલબ પછી તો બધા વાંદરા પાછળ દોડવા મળે એટલે પછી એમને તો દોડવા જ મળે. થોડી વારથી પછી એક એક ભાઈ મળ્યા. એ ભાઈ એમ કહ્યું કે તમે ડરો છો શેના માટે? આ વાંદરાનો સામનો કરો તમે, આ વાંદરાનો સામનો કરો ને તમે. એટલે પેલા વિવેકાનંદજીએ પૂછ્યું તો કેવી રીતે સામનો કરો? બસ એમની સામે આંખોમાં આંખ નાખો અને જુઓ પછી એ ઉભો રહેશે કે નથી ઉભો રહેતો. મતલબ તમને જે જગ્યા પર ડર તકલીફ મહેસૂસ થાય છે ને એ જગ્યા પર તમે જો એ તકલીફને છોડી દેશો ને એની સામે જુઓ. તમને કોઈ બી તકલીફ આવે ને તમે એને મૂકી દો, ભાઈ આ તો નથી આવડતું એમ કે મૂકી દીધી સાઈડમાં, પતી ગયું. જો તમે એમ વિચારો બસ મારે એનો સામનો કરવો છે, મારી જોડે કંઈ બી ટ્રબલ આવી તો મારે એનો સામનો કરવો છે, બસ બીજી મિનિટે ટ્રબલ ના આવી જાય. એમને તરત જ પાછળ ફર્યા અને જેવું આમ સામે જોયું ને એટલે તરત જ અડધા વાંદરા તો જ ઉભા રહી ગયા. પછી પેલા કહ્યું કે હજુ આગળ જઈને એનો સામનો કરો. એટલે સ્વામી વિવેકાનંદજી હજુ એક સ્ટેપ આગળ વધ્યા, બીજું સ્ટેપ વધ્યા, વાંદરા પાછળ દોડવા મળે. અને પછી એ જ સિચ્યુએશનની અંદર સ્વામી વિવેકાનંદજી આગળ દોડ્યા અને પાછળ વાંદરા દોડવા, મતલબ કે વાંદરાઓ આગળ દોડ્યા અને પાછળ સ્વામી વિવેકાનંદ દોડ્યા. મતલબ કે તમારા જે સિચ્યુએશન પહેલાંથી હતી એની ઉલટી સિચ્યુએશન થઈ ગઈ. મતલબ તમારા જોડે જીવનમાં કંઈ પણ તકલીફ આવે છે ને, બહુ સામનો કરશો ને તો દરેક વસ્તુનું સોલ્યુશન મળી જશે. જીવનમાં કોઈ બી વસ્તુ એવી નથી કે જેનું સોલ્યુશન નથી. બરાબર, થેન્ક યુ. તમે બધાએ શાંતિથી સાંભળ્યું અને